સોનગઢ તાલુકાના ખેરવાડા વન વિભાગ રેન્જમાં દીપડાનો શિકાર કર્યા હોવાના આક્ષેપથી આદિવાસી સમાજના લોકોને ખેરવાડા વન વિભાગ અધિકારીએ ઢોર માર માર્યો હોવાના આક્ષેપો સાથે કાયદો હાથમાં લેનાર આરએફઓ અશ્વિના પટેલ બદલી ન થઈ તો તાપીમાં આદિવાસી સમાજે સોનગઢ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારતા ચૂંટણી પહેલા વાતાવરણ ગરમાયું છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ખેરવાડા વન વિભાગ રેન્જ હંમેશાથી વિવાદોમાં રહ્યું છે, કારણ કે ત્યાંના આરએફઓ અશ્વિના પટેલ પોતાના કાળા કારનામાં છુપાવવા સ્થાનિક આદિવાસીઓ પર અત્યાચાર કરતા હોવાના આક્ષેપો વારંવાર થતા રહે છે, જે કેટલા સત્ય અને કેટલા અસત્ય એ તો તપાસનો વિષય છે। ગ્રામજનોએ કરેલા આક્ષેપ મુજબ આજથી 10 દિવસ અગાઉ ખેરવાડા જંગલમાં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો। જંગલમાંથી વારંવાર વન વિભાગના કર્મચારીઓ પસાર થતા હોવા છતાં એમને આ દીપડો દેખાયો નહીં અને સ્થાનિકોએ પણ મૃત્યુ પામેલા દીપડા અંગે કોઈ તસ્દી ન લીધી, પરંતુ એપ્રિલ ગામના સરપંચ અને કેટલાક લોકોએ આ અંગેનો વિડીયો અને ફોટો સ્થાનિક રેન્જ ફોરેસ્ટર ઓફિસરને આપ્યા। ત્યારબાદ સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર અશ્વિના પટેલ અને એમની ટીમે બબ્બે કરીને 10 જેટલા લોકોને ગામમાંથી આરોપી હોવાની શંકા સાથે ઉઠાવી લીધા। ગઈ 4 તારીખથી આ લોકોને હિરાસતમાં લીધા બાદ એમને ઢોર માર માર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે હવે સ્થાનિક આદિવાસી આગેવાન અને ગ્રામજનોએ અમાનવી અત્યાચાર ગુજારનાર વન વિભાગ અધિકારી અને એમની સાથે જે અન્ય દોષિત હોય તેવા લોકોને સસ્પેન્ડ કરી સજા આપવાની માંગ કરી છે અને જો આમ ન થયું તો સમગ્ર સોનગઢ તાલુકો આદિવાસી સમાજ દ્વારા બંધ કરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં સવાલ એ ઊભો થાય છે કે પકડાયેલા લોકો આરોપી છે કે નહીં એ અદાલત નક્કી કરશે, તે પહેલાં આ લોકોને ઢોર માર મારવાનો અધિકાર વન વિભાગ અધિકારીઓને કોણે આપ્યો? કાયદા પ્રમાણે કોઈપણ વ્યક્તિને હિરાસતમાં લીધા બાદ 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવાના હોય છે, તો પાછલી 4-5 તારીખથી જેમને હિરાસતમાં લેવામાં આવ્યા છે તેવા લોકોને 9 તારીખ પહેલાં કેમ કોર્ટમાં હાજર કરવામાં ન આવ્યા? દીપડાનો શિકાર થયો કે કુદરતી મોત થયું એ તો તપાસ બાદ જ બહાર આવશે, તો એ પહેલાં પકડાયેલા લોકોને આરોપી તરીકે કેમ મારવામાં આવ્યો? આ સમગ્ર ઘટનામાં ગરીબ અને કાયદાથી અજાણ આદિવાસી સમાજને ન્યાય મળે છે કે પછી ફરીથી અધિકારીઓને બચાવવામાં આવે છે, તે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। આજે લોકોને મારવામાં આવ્યો એ લોકોને કઈ તારીખે ઉચકી ગયેલા હતા? દીપડો એ લોકોએ 3જી તારીખે દીપડો એ લોકોએ શોધી કાઢ્યો, પછી શંકા કરીને 3જી તારીખથી એ લોકોએ કાર્યવાહી કરી 4થી તારીખે 1-2 ને ઉચકી જઈ તમામને ઉચકી ગયેલા। કુલ કેટલા લોકોને ઉચકી ગયેલા? 8 થી 10 જણને। 8 થી 10 જણને? હા। તો 4 તારીખે એ લોકોને ઉચકી ગયા, આજે તારીખ કઈ થઈ ગઈ? 4 તારીખથી આ લોકોને ઉચકી ગયા। આજે 9 તારીખ સુધી એ લોકોના જંગલ ખાતાના કમ્પાઉન્ડમાં રાખીને ઢોરમાર મારીને આજે 9 તારીખે આ લોકોને કોર્ટમાં હાજર કર્યા। એટલે કાયદા પ્રમાણે 24 કલાકમાં લોકોને કોર્ટમાં હાજર કરવાના જોઈએ, તો આ લોકોએ હાજર નથી કર્યો। 24 કલાકમાં જે આરોપી હોય એને 24 કલાકની અંદર હાજર કરવો પડે, પણ આ લોકોની બેમાનીથી આ લોકોએ હાજર કર્યા નથી। તો તમને એવું લાગે છે કે આરએફઓએ કાયદો હાથમાં લીધો? આરએફઓએ કાયદો એના હાથમાં લીધો છે। તો હવે તમારી માંગ શું છે આરએફઓ વિરુદ્ધ? આરએફઓ વિરુદ્ધ અમારો આજે લોકોને ઢોરમાર મારેલ છે, એટલે આવા આરએફઓ અમારા ખેરવાડા રેન્જમાં જોઈતા જ નથી અને તાત્કાલિક બદલી કરી સસ્પેન્ડ કરવા અમારી માંગ છે। જી, ધન્યવાદ। જી, આપનો પરિચય? મારું નામ સિંગાભાઈ જેઠિયાભાઈ વસાવા, ગામ ખેરવાડા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપીના। શું ઘટના થઈ? તમે હોસ્પિટલમાં કેમ આવ્યા છો અહીંયા? આજ 3-4 દિવસ પહેલાં જે બનાવ બન્યો એ બિનવારસી જંગલમાં દીપડો પડ્યો હતો। એ જંગલ ખાતાના સ્ટાફે 3-4 વાર ત્યાં હેરાફેરી કરી, પણ એ લોકોએ કોઈ દીપડાને જાણ કરી નહીં અને ગામ લોકોને શંકાના આધારે કોઈક બાતમી આપી અને બાતમીના આધારે શંકાના આધારે અમારા આરોપી તરીકે 7 થી 8 જણાને ઉચકી લાવી 3 થી 4 દિવસ સુધી ગોંધી રાખી સખત ઢોરમાર મારેલ છે। કોને ઉચકી ગયેલા છે? બાબુભાઈ રૂમસીભાઈ, પછી કુંવરજીભાઈ ઝીણાભાઈ, પછી ફતેહસિંહભાઈ કાથુડિયાભાઈ, ચંદુભાઈ સંજીભાઈ, મક્તિયાભાઈ રૂપાભાઈ ને બાલુભાઈ અને રમસીભાઈ। હવે આટલા લોકોને ઉચકી ગયા પછી લોકો સાથે શું કર્યું આ લોકોએ? આ લોકોને ઉચકી ગયા પછી 4 દિવસ સુધી એ લોકોને ગોંધી રાખીને સખત ઢોરમાર મારેલ છે। તમને કેવી રીતે ખબર પડી કે લોકોને ઢોરમાર મારેલો છે? એ આજુબાજુના લોકો દેખરેખીમાં પણ હતા અને જે લોકોને લઈ ગયા 4 દિવસ સુધી એ લોકોને રાખી મૂક્યા, કાનૂની રાહે
24 કલાક અંદર રાખાઈ, પણ એ લોકોના બેમાનીથી આ લોકોએ આટલા દિવસ રાખીને સખત માર એટલે હજુ સુધી એ લોકોને કોર્ટમાં હાજર નથી કર્યા. કોર્ટમાં 3-4 દિવસ રાખ્યા પછી અત્યારે કોર્ટમાં આજે હાજર કર્યા ને કોર્ટની અંદરથી અહીંયા મેડિકલ ચેકઅપ કરવા દવાખાનામાં લાવ્યા. હવે તમારી આમાં મુખ્ય માંગ શું છે? અમારી માંગ આ લોકોએ જો ભૂલ કરી હોય ને એ લોકોને જો મારવામાં આવ્યો હોય, સખત ભૂલ કરી હોય ને મારવામાં આવ્યો, તો ભૂલ જો હશે તો પણ સરકારના નિયમ અનુસાર આ ઢોરમાર મારવામાં આવે જ નહીં. એટલે કોઈને પણ મારવાનો અધિકાર નથી એવું તમારું કહેવાનું? મારવાનો અધિકાર છે જ નહીં. હવે જો આ લોકોને ઢોરમાર મારવામાં આવ્યો હોય તો તમારી હવે માંગણી શું છે આમાં? આ લોકોને ઢોરમાર મારવામાં આવ્યો છે તો હવે આ જો ઢોરમાર મારેલ છે એ સાબિત થાય તો અમે અમારો સમાજની અંદર જે સમાજે આ લોકોને આવતીકાલે આ રસ્તા પર ઉતરી જઈ આખું સનગઢ બંધ કરાવી દેશે. આ અશ્વિનાબેન પટેલ જે તમારા આરોપી આરએફઓ છે એના અંગે તમારે શું કહેવું છે? અશ્વિના આરએફઓ પટેલ જ્યારથી આવી છે ત્યારથી ખેરવાડા રેન્જની અંદર એટલા ગોભાચારી, એટલા એના ગુનાહિત કાર્ય કરેલા છે. પોતે બી એના સખત વિરોધ એ લોકોની મેં પોતે ફરિયાદ કરેલી છે. મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન સુધી મેં ફરિયાદ કરેલી છે. હજુ સુધી તંત્રએ કશું મને જવાબ આપ્યો નથી અને તંત્ર એની કોઈ એક ને એક જગ્યા પર 4 વર્ષ સુધી પડી રહી છે. કોઈ બદલીને કોઈ ઓર્ડર કરતા નથી. ડીસીએફ સાહેબને વારંવાર મેં રજૂઆતો કરી છે, પણ મને એવું કે જણાવે છે કે મેં 10-12 વખત મેં લેટર સરકારમાં લખી દીધા છે, પણ હજુ સુધી એ લેટરનો કોઈ જવાબ આવ્યો નથી તેવું મને જણાવે છે. જી.